સુખ દુઃખ પોતાને કેવી રીતે ભોગવવા પડે છે. પોતે સુખ કે દુઃખના જેવા કર્મરૂપી બીજ રોપ્યા હોય છે એના પ્રાપ્ત થતા ફળ પ્રમાણે હમણાં વર્તમાનમાં પોતાને ક્યારેક ઓછું તો ક્યારેક વધુ સુખ ભોગવવું પડે છે અને ક્યારેક ઓછું તો ક્યારેક વધુ દુઃખ ભોગવવું પડે છે. એટલે કે સુખ દુઃખની જોડી પોતે જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી પોતાની સાથે ને સાથે જ રહે છે. પોતાને જ્યારે સુખ ભોગવવું પડે છે ત્યારે તો બહુ જ મીઠું મધ જેવું લાગે છે, પણ જ્યારે દુઃખ ભોગવવું પડે છે ત્યારે કડવું ઝેર જેવું લાગે છે. કુદરતના કાનૂન પ્રમાણે પોતાને સુખ કે દુઃખ ફરજિયાત ભોગવવું જ પડે છે. પોતાની સાથે ઋણાનુબંધથી જે નિમિત્તો જોડાયેલા હોય છે એ નિમિત્તો તરફથી જ પોતાને ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ ભોગવવું પડે છે અને ક્યારેક પોતાનાથી નિમિત્તને સુખ કે દુઃખ અપાઈ જાય છે. આમ અરસપરસ એકબીજાના નિમિત્ત બનીને એકબીજાને સુખ કે દુઃખ આપી દે છે. પોતાને જો ખરેખર દુઃખ ન જ ભોગવવું હોય તો પોતાના ઋણાનુબંધવાળા નિમિત્તનો વાંક ગુનો ન જ જોવો જોઈએ અને નિમિત્ત તરફથી પોતાને સુખ કે દુઃખ જે કાંઈ પણ ભોગવવું પડે એનો સહજાસહજ સ્વીકાર કરી લેવો જોઈએ. તો એનાથી પોતાના ઋણાનુબંધવાળા નિમિત્ત સાથેના હિસાબ પૂરા થતા જાય. નવા ઋણાનુબંધવાળા કર્મરૂપી બીજ ન જ રોપાય એટલે આપોઆપ મોક્ષ મુક્તિ તરફ પોતાની પ્રગતિ થતી જ જાય. આ કુદરતી માનો કાનૂન સનાતન સત્ય છે. જ્યાં સુધી પોતાને મોક્ષની પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી સુખ દુઃખ પોતાનો પીછો નહીં જ છોડે, પણ દરેક જન્મમાં સાથે ને સાથે જ રહેશે. વિડીયો ગમ્યો તો શેર અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ પણ કરજો જ.